વાત તમને કરવા જાઉં છું, આ વીરતાની વાત કરું છું. એ અંદરો અંદર બાંધી લેવાની નથી. આ તમને હજી ગળા તાણી તાણીને કહું છું, પડકારા કરી. હા, અંદરો અંદરની ગાંઠું છોડી નાખજો. ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાવ. દુનિયામાં કોઈના બાપની તેવડ નથી તમારી સામે મીટ માંડી શકે. યાર, તમારા ફળિયામાં તિરાડ પડે, તમારી દિવાલમાં તિરાડ પડે તો બીજાને કોશું ભરાવાનું મન થાય, તો એમાંથી નોખા પાડવાનું બીજાને મન થાય. પણ ભાઈઓ ભેળા થઈ જાય તો કોઈની તાકાત ખરી? યાર, વિભીષણ જો રામની બાજુમાં ઉભો હોત, રાવણની બાજુમાં વિભીષણ ઉભો હોત તો રામની નેવાના પાણી મોભ આવી જાત. એટલું યાદ રાખજો. એને ખબર નહોતી એક નહીં ગાડીમાંથી જેમ અર્જુન બાણ છોડતો હતો એમ લંકાના પટાંગણમાં બાણ છૂટતા હતા. પણ રાવણનો મોત ક્યાં છે કોઈને ખબર નથી. તેદી કીધું નાભીમાં ઠબકારો. પથારીની ખબર આપણાને જ હોય છે. યાર, અને પથારી આપણા જ ફેરવે છે. એટલે ભાઈઓને ભેળા થવાનો સમય છે. એક પૈસા વાકે બસ વહી જાય એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાથીઓ નાથીઓ કરતો, નાથા ફેરો કરી જાજે, રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ? આ પૈસાની તાકાત છે. યાર, કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો દઉં છું. કારણ કે બાંપા ખદડાવાય કોઈ પડકારા ન હોય. આ હું ઘણી વાર કહું છું, મરદની મોકાણમાં જાતા તમે રૂડા લાગશો યાર, પણ બાયલાની જાનમાં ન જાતા કોઈ દી. આ કાંઈ કઈ વાતો હવે એકચ્યુઅલી શું થાય છે, હવે શું થાય છે, કાંઈ કરવાનું શું હોય ભાઈ, લડી લેવાનું હોય માથે પડે તો. હવે પ્રોગ્રામ કર્યો તો બાંસરો બાપુના સાનિધ્યમાં એક જબરજસ્ત લોકડાય